શરૂઆતમાં જ્યારે પૂજા આવી હતી ત્યારે તું ને બા કેવા મારા ઉપર ચડી બેઠા હતા કે આ છોકરી મારા આ ઘરમાં જોઈએ જ નહીં. જ્યારે પૂજા પહેલી વખત આવી હતી એનો તૂટલો પગ લઈને આવી હતી. ના 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 કેમ નથી કેવું. તો હા ગાઈસ, દ્રષ્ટિના લગ્નની વાત કરું તમને લોકોને બરાબર. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજ મસ્ત. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અને અત્યારે વાગવામાં 11 થઈ ગયા છે અને અમે લોકો સવારે 9 વાગે ઉઠ્યા હતા અને હમણાંથી થોડું સ્કેડ્યુલ આમથી આમ થઈ ગયું છે, બટ ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. અમારી જે બેન છે એની સાંજી છે આજે, તો ત્યાં જવાનું છે અત્યારે પાછું આજે. તો બા તો ત્યાં જ રોકાયા હતા, તો દાદાને પૂછે, દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કે બા વગર ગમે કે નહીં? ગમે એટલે હું કરું? લે નો ગમે તો હાલે. તો નો ગમતો તમારે એમ કહેવાનું હોય કે નહીં હો, ગમતું તો નથી આપણને. હવે તો ગમે ને પણ એટલે એ બાપરે બાપ. એમ નો કહેવાય, એમ કહેવાય કે તારા બા વગર મને જરાય નો ગમે, એમ કહેવાય. તો બાને મજા આવે બ્લોગ જોવે ને તો એમ. હવે મજા જ છે ઈ કે હવે વાહ 70 વર્ષે હું મજા હોય છે. લાડવા ખાધા પેલા જ શરદી ઉધરસ થઈ ગયા, એટલે લાડવા ખાધા પછી તો શું થાય કે ખબર નથી પડતી. કારણ કે અત્યારે વાતાવરણ જ એવું છે. શરદી ઉધરસ 6 થી 7 દિવસ થયા છે, ગમે એટલી દવા ખાય તો સારું જ નથી થતું. અરે બાપરે આ બધું બોરે છે ગોળું બધું. અને મસ્ત એન્જોય કરશું, મસ્ત એવા તૈયાર થાવું. અરે પણ એમાં તો કઈ હોય જ નહીં ભાઈ. હાંજીમાં તો કઈ જ ન હોય, કઈ નહીં, ખાલી હાંજીમાં તૈયાર થવાનું હોય, ગીત ગાવાના હોય, લાણી આપવાની હોય. ઓનલી ફોર ખાલી ગીત ગાવાના હોય ને એટલે આ બધી એક રસમ છે. એમાંય ગીતો ન આવડતા ને તો ખાલી તો મોઢામાં અત્યારે કોને ગીત આવડે? અત્યારની પેઢીને કોઈ નથી આવડતા, પેલાની નહીં હોય ગીત. કયું? હા ગાઈસ, દ્રષ્ટિના લગ્નની વાત કરું તમને લોકોને બરાબર છે. અમારા ઘરમાં સાંજી ગાવા માટે કોઈ જ નહોતું, કોઈ એટલે કોઈ વ્યક્તિ નહોતું. આ અને બા હતા અને દ્રષ્ટિ ને પૂજા બે અંદર રૂમમાં હતા બરાબર છે. તો અહીંયા બહાર બહુ જોર જોરથી અવાજ આવવા માંડ્યો ને બહુ બધા લોકોના અવાજ આવવા માંડ્યા બરાબર છે. તો દ્રષ્ટિને પૂજા વિચારવા પડી ગયા, હાય હાય આટલા બધા લોકો આવી ગયા કે ક્યાં ઘરમાં, અને સાંજીના ગીતો ગવાય છે, બહુ કહેવાય કે. અને બહાર આવીને જોયું ને તો આ બે જ જણા અને યુટ્યુબ ચાલુ રાખીને સાંજીના ગીતો ગાય. આપણે માંગરોળમાં એટલે આ તો મોટી સાંજી છે, તો રાતના ગીતની વાત હતી કે લગ્ન લેખા હોય ને પછી કાયમી રાત્રે ગીત ગાવા જોઈએ. અચ્છા એવું હોય એટલે રાત્રે તો પછી તું કોને બોલાવાના, આપણે લેટ થઈ જતું હોય ને આ લોકોને બધાને પાડોશના બધાને વહેલું હોય, એટલે પછી અમે તો ટીવીમાં ચાલુ કરી દેતા. સાંજે થાય એટલે સાંજી કહેવાય. હા, હાંજી એટલે હાંજે ગીત ગાય ને હાંજી કહેવાય. અચ્છા, તો સવારે થાય એને શું કહેવાય? સવરી. સવાર માંડવો હોય. સ્ટોપ. બસ ચાલો, મારી ગોળી દુખે છે આમે એટલે હું જાઉં. સ્ટોપ એટલે મારે કેવું પડે, પુશ બટન દબાવવું પડે કે યસ હવે સ્ટોપ છે, હવે આપણે બોલી શકવાતું નથી. પૂજા મિસ્ત્રી ઇઝ હિયર ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. પૂજા, વોટ અબાઉટ યોર ડે? પૂજા આજે સરસ મજાની રેસીપી જોઈ રહી છે અને સરસ મજાની રેસીપીમાં એવું છે કે તમે લોકોએ ક્યારે એવું સાંભળ્યું છે ભાઈ કે પીનટ્સ એટલે કે જે મગફળી હોય એમાંથી દહીં બને ભાઈ, વીગન દહીં બને. અને પૂજા એ વીગન દહીં બનાવવાની છે. શું વાત છે પૂજા? અને બને ખરા? તો તું બનાવીશ ખરા? કેટલા દિવસે બને મગફળીનું દહીં? જેમ નોર્મલ દહીં બનતું હોય એવી રીતે જ બની જાય. તો હવે કે ખરે એકવાર કરતા मारेंगा चक्कू निकलेगा खून, मेरे भाई का बर्थडे कमिंग सून. ડાયરેક્ટ અત્યારે વાગવાનું તો થઈ ગયા છે 3 અને હવે અમે લોકો નીકળી રહ્યા છે અત્યારે ફઈના ઘરે જવા માટે. અને બધા અત્યારે રેડી થઈ ગયા. ખબર નહીં આટલા તો હાઈફાઈ દેખાય ને કેમ જવું છે બરાબર. આજ તો ખાલી ઓનલી ફોર સાંજી છે બરાબર છે. અલા ના કહેવાય યાર, તહેવાર છે, તહેવાર કહેવાય બરાબર છે. સાંજી એટલે મોટો તહેવાર છે, જોરદાર. તો ભાઈ પહોંચી ગયા છે અમે લોકો માંગરોળ અને ત્યાં ઉપર છે, અમારે ત્યાં ઉપર જવાનું છે. જો અહીંયા ચલો આવી જાઓ, ચલો ચલો. નારાયણ. એ લોહીમાં આવ્યા છે. લે ભાઈ, ઓહો આવી ગયા ને. લે બે ગાલ એક આયરે જઈ ડાવ. તો ગાઈઝ વાહ, આપણને એવું કહે છે કે આપણે કોઈ વિરોધ હોય જ નહીં બરાબર છે. પણ હું તમને યાદ દેવડાવું કે તમને વિરોધ ક્યારે હતો? જ્યારે પૂજા પહેલી વખત આવી હતી એનો તૂટલો પગ લઈને બરાબર છે. જો સાંભળજો ગાઈઝ, તૂટલો પગ લઈને આવી હતી. ના ના કેમ નથી કેવું. ત્યારે પૂજાનો પગ હે ને એમાં હું ડ્રેસિંગ કરી દેતો હતો એને બરાબર છે. એઝ અ ફ્રેન્ડ આવી હતી ને ત્યારે હું ડ્રેસિંગ કરી દેતો હતો. ત્યારે બાએ મને ઉપર બોલાવીને સ્પેશિયલ એવું કીધું ખબર હું કે અજાયની છોકરીના પગ પકડાઈ ગયા. હે દુનિયા આખી જોવે છે. હા કેમ? હા
ત્યારે નતું કીધું તમે તો એ તો જાણી જતી ને આ તો હવે જાણીતી જ થઈ તો હવે જાણીતી છે એટલે લુગડાઈ ધોઈ દેવાના હે? હવે બધું કરાવડાવું. એવું એમ વાહ ભાઈ વાહ મારા ઘરમાં કોઈ છોકરી આવી જ નથી હો આજ પછી આવી બધી વાતો કરતા હતા. હા હે એમાં આ છોકરી તો આવી જ ન જોઈએ એ કે નતા કેતા પાછા તો દાંત કાઢે અત્યારે જઈ લે અને એ જ છોકરીની સામે દાંત કાઢે પાછા તો. તારી સામે પાછા તો દાંત કાઢે હવે તમારી પ્રિય થઈ ગઈ હવે તમારી પ્રિય છે અચ્છા હવે પ્રિય છે એનાથી પ્રિય મને કોઈ નથી. એવું છે શું વાત કરો એનાથી પ્રિય અમે નથી તમે છો તમે તો 5 છોકરાઓ છો એટલે તમે તો હોય જ ને. અચ્છા સૌથી વધારે પ્રિય કોણ છે બા હે? સૌથી વધારે પ્રિય બધાય મારા બધાય નહીં એકાદ મારા નામ છોકરા બધાય મને પ્રિય છે. એક નામ બોલે એક નહીં, એક કોઈનું એક નામ બોલે એકનું નામ કોઈનું ન બોલે. એવું નહીં બા એમ નહીં મારું નામ બોલ દે બા મારું નામ બોલજે. પણ સાચું કા મનમાં કેજો ઈ જ છે ને નામ એ જો જો પણ હું ફેવરિટ છું ને તમારા સૌથી હે ને સાચું દિલથી બોલજો હા, દિલથી જ બોલું. કોણ ફેવરિટ હે તમે ત્રણેય છોકરાઓ તો પણ આમ અતિ પ્રિય. પછી છોકરીનો નંબર. પેલા છોકરાનો નંબર પછી છોકરીનો નંબર છોકરા તો હોય ને. જઈ લે બા આ તમને પ્રિય આ તમારી પ્રિય હું પ્રિય છે સૌથી પેલા છોકરાઓમાં કોણ આવે બા કોઈ નહીં. ના 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 સાચું બોલો બા સાચું બોલો સૌથી પેલા છોકરામાં કોણ આવે વાલો સૌથી વાલો બધાય વાલા. નહીં 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 ખોટું બોલો બધાય વાલા. એકવાર કહી દો બા નહીં, બધાય વાલા જ. એક નામ તો દઈ દો પણ એકવાર મારા છોકરાઓ મને બધાય વાલા જ હોય. એકવાર એમાં એકે અનપ્રિય ન હોય. અનપ્રિય એકેય પ્રિય ને અનપ્રિય કોઈ અનપ્રિય ન હોય પણ સૌથી વધારે પ્રિય કોણ છે બધાય મારા દીકરીઓ દીકરાના છોકરા બધાય પ્રિય જ હોય. પણ સૌથી પહેલું નામ કોનું આવે તમારા મોઢે ધરાનું નામ લેવડાવવું. ધરાર એનું નામ લેવડાવે ધરાનું નામ લેવડાવવું ને તારે. એવું નહીં પણ દિલથી હોય ઈ કયો એવું ધરાર મારું નામ થોડું લેવડાવવાનું હોય મારે મારે તમે ઓલું તું એક તારો મારે વાય પડી જાય તો મારે કેવું પડે. જઈ લે દિલથી હોય ઈ કહી દેવાનું મારો આદિત્ય. એ તો બીજી વારમાં તો ત્રીજી વારમાં ચિંતન ત્રીજો ઓ ભાઈ ભાઈ શરૂઆતમાં જ્યારે પૂજા આવી હતી ત્યારે તું ને બા કેવા મારા ઉપર ચડી બેઠા હતા કે આ છોકરી મારા આ ઘરમાં જોઈએ જ નહીં હા હા ખરેખર ખોટું નહીં બોલવું આ ખોટું નહીં બોલવું તો અમારે આમ બાજતી નહીં. ના. કાયદેસર પૂજા મને 2 જણા ઉપર લઈ ગયા આ ને આ 2 અને પછી 2 મને આમ બોલ કરે માથે ટોર્ચર કરે આખા માથે ખાર તારે મને આમ- યાદ નથી ભાઈ. હા તો જે લે હવે તો યાદ ના જોઈ ને હવે યાદ તો કારણ બાત એવું બોલતો હતો અજયની છોકરીના પગ પકડાઈ ગઈ કે અમે વાળા બધાય જોવે બહાર વાળા બધાય જોવે અટાણી યાદ ન હોય. કેટલા વર્ષ થયા 5 વર્ષ થયા હે તો પછી અટાણી યાદ હોય. પણ 5 વર્ષમાં યાદ અમને તો કાલની વાત યાદ નથી રહેતી. ઓહ. ઘરે પૈસા કેટલા હતા બા તમારા મેં 9000 આ કેમ યાદ હતું 9000 હું 25000. આ જોઈ લે હજી તો 25,000 આવ્યો તો કેમ યાદ હતું આ Thinking about you.
અલે જાવું પડે, તારા તો લગન છે. અલે તારા લગન છે, તારે જાવું પડે. હાલ હાલ, એ બચ્ચું પછી હાચવા, તું જાને. ઘણા બધા જાઓ જાઓ, હાલો હાલો હાલો. તો અહીંયા લાણી ભેગી થવા માંડી છે. બસ ટુરુ ટુરુ ટુરુ. હાલો કરો કરો, છોકરીઓને તમારે કરવાનો હોય. આજ સાંજી તમારી છે. કેન્ડી વિગવાન દે પૂરા લંડન ઠુમકદા. અચ્છા જા, ચલો આમ તાલીઓ પાડો, તાલીઓ આજુબાજુ વાળા. હા ઓ સાંભળે. હાલ 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 આવી જા. ચલો હાલો કરો કરો. હા क्या बात है. सच्ची गाड़ी फुल कर दी राचे जिंग 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 जिंग. क्या बात है. ना 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 હાલો 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 હાલો. અરે એમાં જ્યાં હું હોય છે કે તેરા તડ પાવે. ક્યા વાત હે. છે કે તેરા તડ પાવે. શું થયું. ऐसे क्या हो गया. અત્યારે થોડોક પ્રસંગ જેવું લાગે છે અત્યારે, બાકી નતું લાગતું અમને. આપણી હાંજી છે ને આવી હોવી જોઈએ ખરેખર તો. હા ચલો ચલો, જરાક જરાક. અરે જરાક હવે હોય બા. અરે હું કહું એટલે ઊભું થઈ જવાનું. હાલો જો. નહીં નહીં નહીં, હજી કરો થોડુંક. થોડુંક થોડું કામ કરજો, થોડું કામ કરજો. હા એમ. क्या बात है. लैला मलैला कैसे तू लैला हर कोई चाहे मुझको मिलना केला. बुला दूं. क्या बात है. करो 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 करो. हाँ टुचकी टुइया. आम 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 करो आम आम. हाँ क्या बात है. तारा रा रा बोलो तारा रा रा बोलो तारा रा रा. આયો રબ્બા આયો રબ્બા આયો રબ્બા. આ લોકો સૌથી પહેલા આવતા નહોતા અને હવે જાતા નથી. હા એને પહેલા છે ને એનો વિષય નહોતો પહેલા, સમજી ગયા તમે. આ ઓલું ગાતા હતા ને લગ્ન ગીત, એનો વિષય નહોતો. ક્યાં વાત હે.
ક્યાં વાત હે એ રમો 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 હાલો ભાઈઓ હે ખમા વર્ષા ખમા આયો રે મધરો દારોડો મેં કે રે ક્યાં વાત હે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય બોલો હર હર મહાદેવ અત્યારે બહુ બધો ડાન્સ કર્યા પછી નાસ્તાનો કાર્યક્રમ અમારા ત્રણેય લોકોનો થયો છે કારણ કે અમે ત્રણ જ વધારે થાક્યા છે બરાબર છે હા વિડીયો ઉતારવામાં મહેનત ના થાય અને જોઈ લો નાસ્તામાં જ અત્યારે મમરા છે કાંકરા છે ચવાણું છે અને ગાંઠિયા છે ક્યાં બાત છે તો ભાઈ ફાઇનલી અમારા લોકોનું જમવાનું કાર્યક્રમ પતી ગયો હતો ને એના પછી વાગવાનું થઈ ગયા છે 9:30 અને સાંજીનો કાર્યક્રમ હવે પત્યો છે બરાબર સાંજીમાં ખૂબ નાચ્યા ખૂબ જલસા કર્યા બધાએ એને હું દાદા વગર ગમતું નથી હે પછી એટલે દાદા કહેતા હતા કે મને ગમતું નથી કે ડોહી વગર સાચું કહો દાદા કહેતા હતા કે મને ડોહી વગર ગમતું તો નથી કે ચલો મહાદેવ હર મહાદેવ હર ચલો બાય 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 મહાદેવ હર